રસ્તો આજે ખાલી કરવાનો નહીં, ત્યાં દેવી જવાનું. પોલીસ વાળા આવે એ બી આવે, કોઈ ભાગવાનું નહીં, બરોબર? કોઈ કઈ કરી નહીં શકવાનું. આપણે આપણા ન્યાય માટે જવાનું, આપણે આપણા કામ માટે જવાનું. એટલે બધાએ જઈને કોર્પોરેશન ઓફિસે બેસવાનું અને જ્યારે એમને કોઈ અધિકારી આવો વાતચીત કરે તો બધા એકબીજા ઉપર ના બોલતા, એક એક કરીને બોલજો. નકર એ લોકો ગુચવાઈ જશે, તમે શું બોલો છો ને એક એક કરીને બોલજો, મહેરબાની કરી. આપણે બધા બેસીએ શાંતિથી, નાસ્તો બાસ્તો મંગાવશે, ટેન્શન નહીં. કોર્પોરેશન વાળા આવો, આપણે અહીંયા ગાડી લાઈનમાં ઉભા રહો બધા. આજે રસ્તો લોક કરી દઈશું આપણે. આવી જાવ ને તમે, પાણી લીધા વગર નહીં જઈએ. ચલો આવી જાઓ, અંદર આવી જાઓ, આવી જાઓ. પહેલા તમે જાઓ. અરે આવો ને, બીક લાગે તમને કોઈથી તો પછી આવી જાઓ. ચલો તમે લેડીઝ માં 4-5 જણા આવો બસ. મૌખિકમાં લેખિતમાં ઘણી વાર અરજી કરી પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી અને બીજી જગ્યાએ ઘણા બધા બજેટો પાસ થઈ જાય તો અમે એવું ઈચ્છીએ કે અમારા વિસ્તારોમાં બજેટ પાસ થાય, નવી લાઈન નખાય. કાકા બહાર જા, બોલ બોલ ના કરશો યાર તમે લોકો. વાત ચાલે બોલ બોલ કરો છો, એ અવાજ બંધ કરે તો બહાર. તો તમે કહી શકો કે અમારા ઉપલા લેવલે અધિકારી કામ નહીં કરતા તો અમે આગળ બી જઈશું. એ કોણ બોલે? અંદર આવી જાય. કોને બોલું છે? શાંતિ તો રાખો. પાણીના કનેક્શનો નહીં થયા પણ ગટરનું કામ તો કર્યું ને. શું કરવાનું અમારે? શાંતિ રાખો. સોલ્યુશન જોઈએ છે કે નહીં? બહાર જાઓ. હવે જો મિલનભાઈ આવ્યા છે કેમ કે વિચારવું પડશે, કેમ કે તમારી અંદર લાઈનમાં જગ્યા નથી એટલે એનું શું સોલ્યુશન છે. મિલનભાઈ તમને લઈને આવ્યા છે તો મિલનભાઈ જોડે ચર્ચા કરીને મિલનભાઈ જોડે તમને મેસેજ પહોંચતા કરીશું. અત્યારે તમે બધા નિશ્ચિત લઈને જાઓ, પાણીનો સોલ્યુશન લાવીશું પણ તમારો સહકાર આપવો પડશે. તમે સહકાર નહીં આપો, તમે સહકાર નહીં આપો તો પાણીનો બરોબર છે તો કોઈ ત્યાં આવીને નહોતું ઉભું રહ્યું. પેલા ભાઈ જે ઘરવાળા હતા એ કામ નહોતા કરવા દેતા, આવ્યા છે કે નહીં અત્યારે અહીંયા? એ કોઈએ કામ કરવા ત્યારે કોઈ આવીને ઉભું રહ્યું? અત્યારે આખું ટોલો લઈને આવ્યા છો તમે, ત્યારે કોઈ આવીને ઉભું રહ્યું? કોઈ ઉભું નહીં રહ્યું. ત્યારે કોર્પોરેશને તમને કરી આપ્યું કામગીરી. હવે તમને પાણીનું કામ કેવી રીતે કરવું? ગટરનું કામ નતું થવાનું પણ કોર્પોરેશન તરફથી આપણને ગાડી આપવામાં આવ્યો તો આપણે એમનો આભાર ખૂબ આભાર માનો. તાળીઓ પાડો એમનો. એમને સારું કામ કર્યું. સાંભળો, પાણીનું સોલ્યુશન લાવી આપીએ, કોઈને અંદર ઇન્ટરનલ ઝઘડા ના થાય એ રીતે, પણ એમાં સહકાર આપવો પડશે. પછી તમે એવું કહો કે આ ભાઈનું આ કનેક્શન આવે એવું નહીં ચાલે. મારો ફોટો શૂટ જ કરી લે, ફોટો શૂટ જ કરી લે મારો. ના ના, હા અમારા પાર્થભાઈએ અમને સારો જવાબ આપ્યો અત્યારે અને અમને એક વિશ્વાસ આપ્યો. 2 મિનિટ તો ઉભા રહો. 2 મિનિટ અમને વિશ્વાસ આપ્યો અને એમને એવું કીધું કે થોડા દિવસમાં અમે અમારી રીતે કામ કરવા લાગીશું. આમ જોવા જઈએ તો આ લોકો ઘણા લોકો ટેક્સ નહીં ભરતા પણ એમને મને શાંતિથી વાત કરીને કીધું કે તમારું કામ કરાવી દઈશું. બસ હા, એકવાર હું તમને બીજી વાત નહીં કહું, ખાલી ભાઈ બધા કોર્પોરેશન માટે એક તાલી પાડો. પેલા બીજી ચર્ચા આપણે હમણાં શાંતિથી જઈને કરીશું, બરોબર? હવે બધા ચલો ચલો. ભારત માતા કી, ભારત માતા કી. કાકા હવે બધી મેટરો અત્યારે જ કહી દેવી છે. અત્યારે એકનું સોલ્યુશન આવ્યું છે. ચલો, જય હિન્દ, જય ભારત.
વિડીયોને વધારેથી વધારે શેર કરજો, વધારે લોકો સુધી પહોંચાડજો. એક આંદોલન સફળ થયું કે નહીં કમેન્ટ કરજો. હું તો હજુ નાનો છું પણ શરૂઆત કરીએ.